નમસ્તે. સ્વાગત છે ગુજરાતી વર્ગમાં. ચેપ્ટર નંબર 12. નામ છે રાવણનું મિથ્યાભિમાન. રાવણ રામાયણનું પાત્ર છે. હમણાં લોકડાઉન દરમિયાન રામાયણ અને મહાભારત ટેલિવિઝન પર ફરી બધાએ માણ્યા, જોયા. બહુ સારી બાબતની વાત થઈ, કારણ કે આજની જનરેશન કદાચ આ રામાયણ ને મહાભારતના પાત્રોને સાંભળ્યા હશે કોઈક જગ્યાએ, પણ એને જોવા અને એને સમજવાનો મોકો મળ્યો, આનંદ થયો. પણ રાવણનું નામ આવતા જ ઘણીવાર તમને એવો વિચાર આવે, કોઈ કહે કે જેનામાં સંવેદનશીલતા ના હોય, જેનામાં ધીરજ ના હોય, જેનામાં ખૂબ અભિમાન હોય, તરત આપણે કહીએ કે તો રાવણ જેવો છે. જેનું હાસ્ય કોઈકના દુઃખમાં મોટેથી હસે, અટ્ટહાસ્ય કરે, તરત રાવણને યાદ કરીએ છીએ. દશેરાના દિવસે અચૂક નાના બાળકોને રાવણ દહનનું દ્રશ્ય બતાવવા માતા પિતા ઉત્સુક બને છે. પણ હું ચોક્કસથી કહીશ કે રાવણ દહન શા માટે કરવાનું એ બાળકોને સમજાવવું જોઈએ. રાવણ દહન કેમ? તો અચ્છાઈનો બુરાઈ પર જે વિજય થયો હતો, એટલે આપણે વિજયાદશમી ઉજવીએ છીએ, બરાબર? રાવણ એક એવું પાત્ર કે જે બુરાઈનું એક પ્રતીક છે. રાવણ પોતે ખૂબ ખરાબ હતો એવું નહોતું, એના પણ ઘણા સારા ગુણો હતા. ખૂબ જ સારો શિવભક્ત, ઘણી બધી સફળતા મેળવેલી, ખૂબ સારો રાજા. પણ એનું એક અવગુણ એના પર ભારે પડે છે, અને એ છે એનું અભિમાન. એની પાસે જે હતું, તાકાત, રાજ્ય અથવા એની સિદ્ધિ જે પણ હતી, ખૂબ અભિમાન. એટલે જ તેનો અંત ખરાબ આવ્યો. એટલે રાવણનું પાત્ર આવે એટલે રાવણ પ્રત્યે આપણને સૂગ ન ચડવી જોઈએ, પણ રાવણની ભૂલો અને રાવણના દુર્ગુણોના લીધે એને જે એનો વિનાશ થયો એ હંમેશા યાદ રાખવું જોઈએ. એટલે આપણે રાવણના પાત્રને એવી રીતે જોઈશું કે એના જે દુર્ગુણો છે, જેમ કે અભિમાન, એની સિદ્ધિઓ મેળવવા માટેનું એને ખૂબ અભિમાન હતું, દરેક વસ્તુ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ રસ્તે જવું, આ બધા એના દુર્ગુણો હતા. તો એને આપણે ક્યારેય જીવનમાં સ્થાન નહીં આપીએ એવી પ્રતિજ્ઞા અચૂક લઈશું. જોઈએ રાવણનું મિથ્યાભિમાન એટલે ખોટું અભિમાન હતું, અને એના વિશે અહીંયા વર્ણન કર્યું છે. જોઈએ. કાવ્યના લેખકનું નામ છે ગિરધર. કવિ ગિરધર દાસનો જન્મ બરોડામાં થયેલો, વડોદરામાં, અને પિતાનું નામ ગર્ભદાસ. ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ એમના જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત અને ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે, એટલે ખૂબ સરસ રીતે આલેખન કરે છે, અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. એટલે કોઈપણને એ વાત સાંભળવી ગમે એવી એમની રચનાઓ હોય છે. એટલે આવા કવિની અહીંયા ગિરધરકૃત રામાયણમાંનો એક પાઠ છે રાવણનું મિથ્યાભિમાન. હવે વાત એવી છે કે જનક રાજા, મિથિલાના રાજા, અને એમની પુત્રી સીતા, આપણે જાણીએ છીએ ધરતીપુત્રી હતી, પણ એમને મોટી કરેલી. એટલે જનક રાજાની પુત્રી સીતા, એનો સ્વયંવર રચાય છે. અને સ્વયંવર રચાય છે એમાં ઘણા બધા રાજાઓ આવે છે. સ્વયંવર એટલે શું? તો પહેલાંના સમયમાં રાજકુંવરીઓને પરણાવવા માટે રાજાઓ સારામાં સારો એનો પતિ હોય, અથવા એનામાં કંઈક એવી બાબત હોય, એના માટે ચેલેન્જ મૂકતા, અને જે ચેલેન્જ જે જીતી લેતું એનો એ વર બનતો, એટલે ઇટ મીન્સ કે એ એનો પતિ બનતો.
એવી જ રીતે સીતાના સ્વયંવરનું અહીંયા દ્રશ્ય છે, જેમાં રાજા રામ પણ છે અને રાવણ પણ છે. એમાં જનક રાજા શિવજીનું એક ત્રયંબક નામનું ધનુષ્ય છે એ મૂકે છે, અને એને જે ઉપાડે એને સીતા વરમાળા પહેરાવશે, એટલે એને સીતા એના પતિ તરીકે સ્વીકારશે એવી વાત મૂકે છે. અને એ પછી રાવણનું જે રિએક્શન છે અને ભર દરબારમાં એ જનક રાજા અને ધનુષ્ય માટે કેવું અભિમાન કરે છે એની વાત કરી છે. જોઈએ રાવણનું મિથ્યાભિમાન. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે, કહે મુજને આજ. એટલે અભિમાન કરીને રાજા રાવણ બોલે છે કે અલ્યા જનક. જો અહીંયા જનક રાજાને પણ અલ્યા જનક એમ કરીને તુકારે બોલાવે છે. તે શું પણ કર્યું છે, આજે શું કર્યું છે તે તું મને આજે કે. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ. એ જ સમયે જનક રાજાએ તવ વિદેહે, તવ મીન્સ ત્યાં, વિદેહ મીન્સ જનક રાજાનું નામ છે વિદેહ, અને વિદેહે એટલે જનક રાજાએ ત્રયંબક દેખાડ્યું. ત્રયંબક શિવજીના ધનુષ્યનું નામ છે, એટલે ધનુષ્ય દેખાડ્યું રાવણને તત્કાળ. તરત જ રાવણને જનક રાજાએ ત્રયંબક નામનું ધનુષ્ય બતાવ્યું અને કહ્યું, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળા. એ ચાપ એટલે પણછ, ધનુષ્યની જે દોરી હોય છે ને એને ચાપ કહેવાય. એટલે ધનુષ્યને દોરી ચડાવવી, પણછ ચડાવવી, એ ધનુષ્ય ઉચકે અને એને દોરી ભરાવે, એ પણછ ભરાવે, તેને આજે મારી કન્યા પોતાની વરમાળા આરોપે પહેરાવશે. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય. આ સાંભળીને અટ્ટહાસે એટલે રાવણનું હાસ્ય અટ્ટહાસ્ય ગણાતું. એ હાસ્યને પોતાના મુખ પર લાવીને રાવણ બોલ્યો અને હસ્યો. કૈલાસ સરખો હલાવ્યો. કૈલાસ પર્વતની વાત કરે છે કે કૈલાસ પર્વત મેં હલાવી કાઢ્યો છે. કોણ માત્ર ધનુષ્ય કહેવાય. આ ધનુષ્ય એ તુચ્છ વસ્તુ છે. ધનુષ્ય એ શું છે, મારી આગળ કંઈ નથી, એ તો હું આમ ઉપાડી લઈશ એવી વાત કરે છે. મેં અંબર બંદીવાન કીધા, હું રાવણ બળ્યો સત્ય. મેં અમર એટલે જે મરી નથી શકતા એવા કેટલાય લોકોને બંદીવાન કર્યા છે. હું રાવણ બળ્યો, હું તો રાવણ બળ્યો એટલે ખૂબ બળવાન છું. કંદૂકને પેરે ઉછાળું મેરુ મંદ્રાચળ પર્વત. કંદૂક એટલે દડો, બોલની જેમ ઉછાળું હું. શું તો કે મેરુ પર્વતનું નામ છે, અને મંદ્રાચળ. હવે આ મંદ્રાચળ એ એક પર્વત છે. તમને જો કદાચ ખબર હશે કે દેવો ને દાનવો વચ્ચે યુદ્ધ થયું એ પહેલાં સમુદ્ર મંથન થયું હતું. એનો જે રવૈયા તરીકે જે પર્વતનો ઉપયોગ થયો હતો એનું નામ છે મંદ્રાચળ. તો એ પર્વત પર એટલે આ બે પર્વત જેવા પર્વત હું તો દડાની જેમ ઉછાળું છું. તો આ ધનુષ્ય તો મારા માટે કોઈ વાત નથી. આગળ કહે છે, પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. પૃથ્વી પણ ઊંધી કરી નાખું એટલી તાકાત મારામાં છે. પલક નિર્ધાર, પલક એટલે થોડાક જ સમયમાં, એક પલકારો, જેમ આંખની પાપણ તમે આમ કરો, એક ક્ષણવારમાં હું નક્કી કરેલા ચોક્કસ રીતે પૃથ્વીને પણ ઊંધી કરી શકું છું. બ્રહ્માંડ ચાક ચડાવવું તો એ ધનુષ્યના શા ભાર. બ્રહ્માંડ એટલે આખું વિશ્વ. શું કહે છે, બ્રહ્માંડ ચાક ચડાવવું. હવે ચાક ચડાવવું એટલે બ્રહ્માંડને પણ હું ચાકડાની જેમ ગોળ ગોળ ફેરવું છું. તો આ ધનુષ્યનો તો મને શું ભાર લાગવાનો છે, એ તો ઉપાડવું મારા માટે રમત વાત છે. આગળ કહે છે,
એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. આવા ઘણા બધા પોતાની વિશેષતાઓ બતાવી, પોતામાં રહેલી આવડત બતાવી અને એમ બોલીને એ પોતાની જગ્યા પરથી ઊભો થાય છે. પછી એટલે પછી, ઉઠ્યો એટલે ઉઠ્યો રાવણ રાય, રાજા રાવણ ઊભા થાય છે. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય ભણી તે જાય. ઊભો થાય છે. વસ્ત્રાભૂષણ, વસ્ત્ર અને આભૂષણ ઘરેણાં એ બધા વ્યવસ્થિત કરીને એ ધનુષ્ય તરફ જાય છે. ભણી એટલે તરફ જાય છે. ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ. પછી સ્તુતિ શિવ ઉમિયાતણી કરતા સતી અભિરામ. શું કહે છે? સીતાને પછી આ સાંભળીને ચિંતા થઈ ગઈ કે આ રાવણ તો આ કામ કરી કાઢશે. પછી તરત જ એણે સ્તુતિ એટલે પ્રાર્થના, શિવ ઉમિયા શંકર પાર્વતીની પ્રાર્થના કરી. કરતા સતી અભિરામ. સતી એટલે અહીંયા સીતા માતા, અભિરામ એટલે યાદ કરે છે મનમાં. બહુ જ સુંદર રીતે એ ઉમિયા અને પાર્વતીનું મનમાં પ્રાર્થના કરે છે. મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ. હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ. સ્તુતિ કરતા મનમાં બોલે છે કે મહારાજ શિવ સંકટ હરણ, તમે મારા સંકટને દૂર કરજો. રાખજો મારી લાજ, આજે મારી પ્રાર્થનાની તમે આબરૂ સાચવજો. હાલે નહીં રાવણ થકી, રાવણથી, થકી એટલે રાવણથી, હાલે નહીં એટલે જરાય આ ત્રયંબક નામનું ધનુષ્ય હલે નહીં તમારું આજ, એવી હું તમને પ્રાર્થના કરું છું. તમે એવું કાંઈક કરો. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ. અને આમ જુઓ, રામ પણ એક ઈશ્વરનો જ મનુષ્ય અવતાર. એટલે રામે સીતાના મનની વાત જાણી લીધી અને સીતાના મનમાં શું ચિંતા છે જાણી લીધું. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. અને પોતાની દ્રષ્ટિ એટલે પોતાની નજર, વિકટ દ્રષ્ટિ એટલે ખૂબ તેજસ્વી એવી નજર એમણે એ ધનુષ્ય ઉપર કરી અને થયું ગૌરવ તે. ગૌરવ એટલે ખૂબ એના ઉપર એની અસર થઈ અને ધનુષ્ય કેવું થઈ ગયું? ભારે ખમ. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં. લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય. શું કહે છે? હવે રાવણ આવ્યો અને બાથ મારી વિષ કરશું એટલે પોતાના હાથથી, 20 હાથથી, જો રાવણના 10 હાથ હતા એટલે એના 20 હાથ જેટલું બળ એના હાથમાં હતું. તો એ 20 હાથથી એણે ધનુષ્યને બાથ ભરી એટલે ખૂબ તાકાત કરીને ઉચકવાનો પ્રયત્ન કર્યો. પણ ધનુષ્ય બહુ જ ભારે થઈ ગયું હોવાથી એ સહેજે હાલ્યું નહીં. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ. હલાવ્યું હાલે નહીં ત્યાં પામ્યો મન પરિતાપ. તદા થયો નિસ્તેજ, ત્યાં જ રાવણ કેવો થઈ ગયો? નિસ્તેજ થઈ ગયો એટલે તેજ વગરનો થઈ ગયો. અને સ્પર્શતા શિવચાપ, જેવો જ એણે શિવના ધનુષ્યને હાથ લગાવ્યો એવો જ એના હાથમાંનું જે તેજ છે, તાકાત છે, એ બધી જતી રહી. હલાવ્યું હાલે નહીં અને એનાથી એ ધનુષ્ય હાલી પણ શક્યું નહીં અને એને મનમાં એનું સંતાપ થવા લાગ્યો. સંતાપ એટલે ચિંતા થવા લાગી.
પછે અધર પીસે દંત, રીસે રક્તલોચન ક્રોધ, ધનુષ્ય તે તવ ઉપાડ્યું, ઘણું જોર કરીને જોધ. શું કહે છે? પછી અધર પીસે દંત, અને એટલે એણે પોતાના અધર એટલે હોઠ પીસી લીધા, એટલે આમ બરાબર ટાઈટ કર્યા, દાંત પીસી લીધા. રીસે રક્તલોચન ક્રોધ, અને એની આંખોમાં ગુસ્સાના લીધે જાણે લોહી ભરી આવ્યું. લોચન એટલે આંખો, એની આંખ લાલ થઈ આવી ક્રોધના લીધે. ધનુષ્યને તે તવ ઉપાડ્યું, ઘણું જોર કરીને જોધ, અને બહુ જ જોર કર્યું, પણ તેમ છતાં એનાથી એ ધનુષ્ય ઉપાડાયું નહીં. અને ધનુષ્ય ઉપાડવા માટે ખૂબ 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 જોર કર્યું એણે. પ્રસ્વેદ ચાલ્યો અંગથી, ઊંચું કર્યું બલવાન. પ્રસ્વેદ એટલે પરસેવો ચાલ્યો એના શરીરમાંથી, ઊંચું કર્યું બલવાન. ઊંચું કરતાં કરતાં એ આખો પરસેવે રેપ ઝેપ થઈ ગયો. ઘણો શ્વાસ ચડ્યો શૂરાને, અને એ શૂરવીરને ઘણો શ્વાસ ચડ્યો, ખૂબ મહેનત પડી એટલે એને શ્વાસ ચડવા લાગ્યો. થયું મન ઘણું અભિમાન, અને એના મનમાં ખૂબ અભિમાન ભરાઈ આવ્યું કે આ શું થાય છે. ઊભું કર્યું જવ ધનુષ્યને, અતિ બળ કરી મહાકાય, કર માહેથી લથડ્યું તદા, તવ પડ્યો રાવણ રાય. અને ખૂબ જોર કરીને રાવણે ધનુષ્યને જ્યારે ઊંચે કર્યું, તરત જ તેના હાથમાંથી સરી પડ્યું, એ ધનુષ્ય પડી ગયું. અને ત્યારે રાજા રાવણ એ ધરતી પર પટકાઈ ગયો. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, થયો પૂર્ણ પ્રહાર, તેથી ઉપર પડ્યું ત્રયંબક, ચંપાયો તેણી વાર. હવે રાજાના 10 માથા હતા, એટલે એ જ્યારે ધરતી ઉપર પટકાયો ને ત્યારે એના ઉપર એ ધનુષ્ય પણ પડ્યું, અને એની નીચે રાવણ દબાઈ ગયો. તે ભડકો સબળો, થયો ઘણી ઊંડી રજ તે ઠાર, રુધિર ચાલ્યો મુખ થકી, કચ્ચર થયો નિરાધાર. હવે રાવણના પડવાથી જોરથી અવાજ આવ્યો. શું કહે છે? તે ભડકો સબળો થયો, એ પડ્યો એટલે જોરથી અવાજ આવ્યો. તે જ્યાં પડ્યો ત્યાં ખૂબ ધૂળ ઉડી. શું કહે છે? ઘણી ઉડી રજ તે ઠાર, રજ એટલે ધૂળ, અને એના પડવાથી ખૂબ ધૂળ ઉડી. એના રુધિર ચાલ્યું મુખ થકી, રુધિર એટલે લોહી, એના મોઢામાંથી લોહી ચાલવા લાગ્યું, વહેવા લાગ્યું. કચ્ચર થયો નિરાધાર, અને એ ખૂબ આધાર વગરનો અને ખૂબ ઘવાઈ ગયો. પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વે જન, હું દબાયો છું મને કાઢો, થાય પીડા તન. પોકાર કરતા બોલ્યો. હવે એ પડ્યો, એને ખૂબ દર્દ થતું હતું, લોહી નીકળતું હતું, એટલે એણે બૂમો પાડીને બોલ્યો, હે સર્વેજનો, તમે સાંભળો, સર્વેજન સુણો, સાંભળો, હું દબાયો છું, મને કાઢો, થાય પીડા તન, અને મારા શરીરમાં ખૂબ પીડા થાય છે. અરે જનક, મુજને કાળ વહેલો, જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત, તુજને મારશે નિર્વાણ. શું કહે છે? અરે જનક રાજા, તું મને કાઢ અહીંથી વહેલો, નહીં તો હું શું થઈ જઈશ? જશે મારા પ્રાણ, નહીં તો હું મરી જઈશ. અને હું મરી જઈશ તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત એના ભાઈઓ તુજને મારશે નિર્વાર, અને તને જીવતો નહીં છોડે, તને મારી નાખશે. પૂરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર, પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર.
શું કહે છે, કુંભકર્ણને ઇન્દ્રજીત તો તને મારશે જ, પણ રાક્ષસો તારા નગરનો નાશ કરશે. પૂરભંગ કરશે અસુર. પૂરભંગ એટલે રાજ્યનો નાશ કરશે. અસુર રાક્ષસો. રાવણ એ રાક્ષસ કુળનો કહેવાતો એટલે. લેશે મારું વેર, અને એ હું મૃત્યુ પામીશ તો મારું વેર એ લોકો લેશે તારી સાથે. પામું નવો અવતાર જો, અને જો હું અહીંથી જીવતો ઘેર જઈશ ને તો નવો અવતાર પામી શકીશ. એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર. પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર. આ રીતે રાવણ દબાયો, તેને ખૂબ દુઃખ થયું, પૃથ્વી પર પડ્યો, અને તે રાક્ષસના મુખમાંથી પોકાર નીકળવા લાગ્યો. નિશિચર એટલે રાક્ષસ. નિશિચર એટલે પણ રાક્ષસ, અને એ ત્રયંબકના ભારથી દબાઈ ગયો હોવાથી એને ખૂબ દુઃખ થયું, અને એના મોઢામાંથી બૂમો નીકળવા માંડી કે મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે. ત્યારે સર્વ સભા સાંભળતા, બોલ્યા જનક રાય વચન રે. રાવણના મુખેથી પોકાર સાંભળીને શરીરમાં અસહ્ય પીડા થાય છે એ જોઈને એ વખતે આખી સભા સાંભળે એમ જનકરાય આ વચન બોલ્યા. તો જોયું રાવણનું મિથ્યા અભિમાન, અને એ અભિમાનમાં એ જ્યારે ત્રયંબક નામનું ધનુષ્ય ઉપાડવા જાય છે, અને એના કારણે એ ઉપાડી નથી શકતો, તેમ છતાં એના મોઢામાંથી એક રિક્વેસ્ટ નહીં, પણ એ પણ હજુ એટલો જ તાકાતવર છે ને, જો એ મરી જશે તો એની પાછળ પણ તમે લોકો બચશો નહીં, એવો એનો કહેવાનો આશય થાય છે. તો રાવણના આ અભિમાનની વાત આ એક નાનો પ્રસંગ છે. આવા ઘણા બધા પ્રસંગોએ રાવણના અભિમાનની વાત આપણને જોવા મળે છે. તો આ રાવણના પાત્રને જીવનમાં હંમેશા યાદ રાખીને, દુર્ગુણોથી દૂર રહીને હંમેશા સદ્ગુણો અપનાવતા થઈએ. થેન્ક યુ વેરી મચ.